નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ। ભરૂચ શહેરના ભૂદેવોએ વિવિધ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરી। આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત। આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે। અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી। ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ ભગવાન પરશુરામના જન્મોત્સવની બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી। આજે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ભૂદેવોના આરાધ્ય ભગવાન પરશુરામજીનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ભગવાન પરશુરામ વિષ્ણુના 10 અવતારો પૈકી છઠ્ઠા અવતાર છે અને તે મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે। આજ રોજ ભરૂચ જિલ્લામાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સોનેરી મહેલથી દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર સુધી ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। સદર શોભાયાત્રામાં સેવાભાવી સંસ્થા આરસીસી દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। જય જય શ્રી પરશુરામ, જય જય શ્રી પરશુરામ મહાદેવ। આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે। ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભરૂચમાં થઈ રહી છે। ત્યારે આ પ્રસંગે આપ સૌ ભરૂચના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું। આજ રોજ ભગવાન પરશુરામ ભગવાનનો જન્મ હોય, વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર, જે આજ રોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો હોય એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક ભૂદેવોનો પણ હું આભાર માનું છું। તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રા સમાજના આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી। આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી ગાર્ડન સિટી ખાતે સભામાં ફેરવાઈ હતી। શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા। જય જય પરશુરામ, જય જય પરશુરામ। દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ સતત ત્રીજા વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારની બહેનો, ભાઈઓ અને બાળકો જોડાય છે, એનો અમને આનંદ છે અને આગામી વર્ષોમાં પણ આ પ્રમાણેની કાર્ય ચાલુ રહેશે। આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત। આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે। અક્ષય તૃતીયા એ સંસ્કૃત શબ્દ છે। અક્ષયનો અર્થ છે શાશ્વત એટલે કે કાયમ, જેનો ક્ષય નથી તે। તૃતીયા એટલે ત્રીજ, આમ અક્ષય તૃતીયા એ ચિરંજીવી છે। સુખ, સફળતા અને આનંદની ક્યારેય ઓછી ન થવાવાળી લાગણી, જે બીજા શબ્દોમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાવાળી તિથિ એટલે અક્ષય તૃતીયા, જેથી અક્ષય તૃતીયાનો મહિમા ખૂબ જ અપાર છે। આજે સોનું ખરીદવા માટે ઉત્તમ દિવસ કહેવામાં આવે છે, ત્યારે આજરોજ ભરૂચના વિવિધ જ્વેલર્સને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી। આજરોજ જિલ્લાવાસીઓએ સોનું ખરીદી શુકન કર્યું હતું, જ્યારે વાહનોની ખરીદી કરાઈ હતી તો વાલિયાના ચમારિયા અને નેત્રંગના કબીર ગામમાં ધરતીપુત્રો દ્વારા પણ ખેતીના સાધનો અને ખેતરમાં પૂજન કરી આજથી ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો।
અંકલેશ્વરના કાગદીવા ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના કાગદીવા ટેકરા સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવેદ શાબીર મુનશી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલ્હાર કંપનીમાં નોકરી કરે છે, જેઓની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયર ગઈ છે. જ્યારે મકાન માલિક ગત રોજ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપની ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલી સોના ચાંદીના ઘરેણાં તેમજ 27,000 રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે. જે દાગીનાને એવું આસપાસ 10થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે. સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે. 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો. તો એ અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં એમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા. પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેનું પૂતળું ફૂંકી ફટકાર વરસાવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોની ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા છે. આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભાજપ લોકસભા મધ્યસ્થી કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ રિષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવાયું હતું. કોંગી આગેવાનોની આવી હીન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના શ્યામ પિત્રોડા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે, આફ્રિકા સાથે, અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે. વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના 50% સરકારે જમા લઈ લેવા, આવી અનાપ શનાપ બાબતો વાતો કરીને દેશને ગુમરાહ કરવાનું કામ સામ પિત્રોડાએ કર્યું છે. ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોળે છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોને વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોના રંગના આધારે એની સરખામણી કરવા માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે, એના કારણે સમગ્ર દેશમાં એમની સામે આક્રોશ છે. આ પ્રકારે મહાન ભારતના નાગરિકોને ચીન સાથે કે આફ્રિકન દેશો સાથે કે યુરોપના દેશો સાથે સરખાવીને આપણા નાગરિકોની ગરિમા જે ઓછી કરવા માટેનું નિમ્ન કક્ષાનું જે એમણે નિવેદન કર્યું છે, એના માટે આખા દેશમાં એમની સામે ફિટકારની લાગણી છે. આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 15 જોડાઓએ પ્રભુતામાં પગલાં પડ્યા. શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સેજલ પટેલ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ સહિતની કામગીરી મદદ કરવામાં આવે છે. ત્યારે આજરોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત સંસ્થાના પ્રમુખ સેજલ પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 15 નવયુવાનોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ જોડાઓને શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 28 વસ્તુઓનું કરિયાવર પણ અપાયું હતું. આ સમૂહ લગ્નમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભાજપાના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, આમંત્રિતો તેમજ પરિવારજનોએ ઉપસ્થિત રહી નવજોડાઓને આશીર્વચન આપ્યા હતા. નમસ્કાર મિત્રો, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આજે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે. આ જોડામાં આ યજ્ઞની અંદર 15 જોડાએ ભાગ લીધો છે. અલગ અલગ સર્વ જ્ઞાતિના જોડાઓએ ભાગ લીધો છે.
અને કરિયાવરમાં અમે 28 આઇટમો ઘર વકરીને આપવામાં આવેલી છે. અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં મારા 19 જે કારોબારી સભ્યો છે અને ટ્રસ્ટીઓ છે એ 3 મહિનાની સખત કાળી મજૂરી કરીને જાણે કે પોતાના ઘરની અંદર આ લગ્ન હોય એ રીતની આ યજ્ઞને સફળ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે. એ લોકોનો પણ હું દિલથી આભાર માનું છું. દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું કરુણ મોત નીપજ્યું. મૂળ મધ્યપ્રદેશ અને હાલ દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે રહેતો 25 વર્ષીય દિનેશસિંહ મેઘમણી કંપનીમાં નોકરી કરે છે, જેઓ ગત રોજ મોડી રાતે ચોથા માળેથી નીચે પટકાતા તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે भरूच सिविल हॉस्पिटल खाते खसेड़ी વધુ તપાસ હાથ ધરી છે. इतना हम लोग तो आए ड्यूटी से 8 बजे शाम को, सब लोग गए थे अपना रूम में रहते थे हम लोग 7 लोग रहते थे. ड्यूटी से आए शाम को हम लोग खाना पीना सब बनाए. ये नीचे था उतना टाइम खाना पीना हम लोग बना लिए. तो आया ये तो बोला भाई खाना खा लो. इसने बोला थोड़ा देर बाद खाऊंगा. तो ठीक है थोड़ा देर बाद खा लेने का. फिर हम लोग खाना खाए के छत पे गए सोने के लिए. सोया था वहीं छत पे. बोला भाई खाना खा ले. बोला थोड़ा देर में खा लूँगा. ठीक है. फिर हम लोग कंपनी में काम करने के बाद थोड़ा थकावट हो जाता है तो हमारा नींद लग गया. हम लोग सब सो गए. पता नहीं कितना टाइम नाइट में उठा, खाना खाने गया, कहाँ गया कुछ पता नहीं. फिर हम लोग सो गए तो सुबह 6 बजे ही उठे ड्यूटी के टाइम पे. 6 बजे उठे तो फिर इसको देखने लगे कि दिनेश कहाँ गया. इसका नाम दिनेश सिंह है. तो हम बोले दिनेश कहाँ गया. फिर सब लोग ढूंढने लगे इधर उधर छत में पूरा. तो वहाँ पे मिला नहीं. फिर हमने सोचा नीचे गार्डन है, सोचा गार्डन में गया होगा शायद, वहाँ भी सो गया होगा, गर्मी का मौसम है. फिर नीचे गए तो नीचे पड़ा था ये पेड़ी के नीचे. वहाँ पे हमने देखे दोनों. एक मेरा बड़ा भाई है वो आ गया अभी आने वाला है. तो फिर देखा बोले यहाँ पड़ा है यार, ये तो ऐसे ही पड़ा था. फिर ठेकेदार वहीं रहता है अपना. ठेकेदार को बोले कि यार ऐसे सब प्रॉब्लम हो गया है. उसने बोला फिर ठीक है, पुलिस को फोन किया. फिर ચારધામના કપાટ ખુલતા જ ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શંભુ ડેરી પાસેથી પટેલ ટ્રાવેલ્સની 2 બસોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા. આજથી ચારધામના કપાટ ખુલી ગયા છે અને સમગ્ર દેશભરમાંથી પ્રવાસીઓ ચારધામની યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. ત્યારે ગત રોજ સાંજના સમયે ભરૂચના શંભુ ડેરી ખાતેથી પટેલ ટ્રાવેલ્સ દ્વારા 2 બસ મારફતે ભરૂચના શ્રદ્ધાળુઓને ચારધામની યાત્રા માટે લઈ જવામાં આવ્યા હતા. બમ બમ ભોલેના જયઘોષ સાથે યાત્રાળુઓ રવાના થયા હતા. સુરતથી યાત્રાધામ કેદારનાથ ખાતે જવા નીકળેલ 2 સાયકલ યાત્રીઓ અંકલેશ્વર આવી પહોંચ્યા. આજથી ચારધામના કપાટ ખુલી ગયા છે. ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ટ્રેન અને બસ મારફતે રવાના થયા છે. ત્યારે સુરત ખાતે રહેતો રોહિત ભરત વારિયા અને તેનો મિત્ર સાઈ ઉનાગર આજરોજ વહેલી સવારે સુરતથી કેદારનાથની યાત્રાએ સાયકલ ઉપર સવાર થઈ યાત્રાએ નીકળ્યા છે. જેઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓ ટૂંકું રોકાણ કરી આગળ પ્રવાસે રવાના થયા હતા. અમે બંને મિત્રો થોડો ઘણો નવો અનુભવ કરવાનો છે ને ચારધામની સાયકલ યાત્રા કરી છે. જો કે અમારા ઘરથી 2500 કિલોમીટરનું અમારું અંતર છે. અમે ચારધામની યાત્રા કરીએ છીએ. એ બહાને ભગવાનના દર્શન થાય અને કાંઈક નવું શીખવા મળે. જો કે હજી તો અમારી ઉંમર ઘણી નાની છે, બટ આ ઉંમરમાં કંઈક અમને શીખવા મળે એટલા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. અને મહાદેવની એટલી પ્રાર્થના છે કે અમને જલ્દીથી મહાદેવના દર્શન થઈ જાય અને આપ સૌનો સાથ સપોર્ટ મળતો રહે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર લિંક કોમ્પ્લેક્સ ખાતે ધ એપેરેલ સ્ટોરનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મનાલી વિજય શાહ અને પરિવારનું નવું નજરાણું ધ એપેરેલ સ્ટોરનું ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર લિંક કોમ્પ્લેક્સ ખાતે પૂજાપાઠ સાથે રિબિન કટિંગ કરી આજરોજ અક્ષય તૃતીયાના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો શુભેચ્છકો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આમોદના પુરસા રોડ ઉપર આવેલ જંબુસરથી ભરૂચ જવાના માર્ગ ઉપર અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતા તેનું કરુણ મોત નીપજ્યું. મૂળ બનાસકાંઠા અને હાલ ડભોઈ ખાતે રહેતા નિલેશ વાઘેલાના પિતા ખાનગી વાહનમાં સવાર થઈ કામ અર્થે જંબુસર આમોદ જવા નીકળ્યા હતા. જેઓ આમોદના પુરસા રોડ ઉપર આવેલ જંબુસરથી ભરૂચ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગત તારીખ 8મી મેના રોજ રાત્રે 8:30 કલાકે અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારી નરેશ વાઘેલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે આમોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નરેશભાઈનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે 2 દિવસમાં 3 જેટલા અકસ્માતોની ઘટના સામે આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ. ભરૂચ શહેરના ભૂદેવોએ વિવિધ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરી. આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.